ભગવાનના સાધુઓ એટલે જે ભગવાનને ઓળખાવનારા સત્પુરુષો એના લક્ષણો જોતા હતા. ઈર્ષ્યા અને મત્સર સુધી આપણે જોયેલું કે ભાઈ ઈર્ષ્યા અને મત્સર એક જ અર્થમાં વપરાય છે. જ્યારે બંને શબ્દો જુદા જુદા હોય ત્યારે આવો સહજ જ કરવો. વિષમ હોય, બંનેના લક્ષણ મળતા નહીં હોય, એને શું કહેવાય ને કરે તે મત્સર કહેવાય. અને સરખા ગુણવાળા જોડે જે થાય તેને ઈર્ષ્યા કહેવાય. બરાબર. હવે આગળ જઈએ. યથોચિત એટલે તેના અધિકારના અનુસારે. માનદ એટલે સર્વને માન આપનારા, પ્રિય અને સત્ય બોલવાના જ એક સ્વભાવવાળા. એટલે માનદ એટલે શું છે કે ભાઈ સર્વને માન આપનારા એમ. સામાન્ય રીતે આજકાલ કોમ્પિટિશન એવી ચાલે છે કે બધા એકબીજાને ઉતારવાની હરીફાઈ રાખે છે. બધા એકબીજાને નીચા બતાવવાની જ કોશિશ કરતા હોઈએ. બરાબર. સત્પુરુષનું લક્ષણ નથી. સત્પુરુષનું લક્ષણ શું છે? સર્વને માન આપનારા. બીજું શું? પ્રિય અને સત્ય બોલવાના જ એક સ્વભાવવાળા. પ્રિય બોલવાનું, એની જોડે સત્ય બોલવાનું. અને જે સત્ય પ્રિય ન હોય તો એને બોલવાનું દૂર રહેવાનું, એને બહુ બોલવાનું નહીં. બરાબર. પણ એ ભાન બહુ ઓછા લોકોને હોય છે. બહુ લોકો અપ્રિય બહુ બોલે છે અને પછી કંઈ સાચું તો બોલું છું. અરે ભાઈ પણ અપ્રિય હોય તો ના બોલવાનું. એટલે કોમન સેન્સ 100માંથી 90 માણસને નથી હોતું. 90 લોકોને, 90 માણસને પ્રિય બોલતા જ નહીં ભાવે. પછી આપણે કંઈ કહીએ કે ભાઈ એવું ન બોલાય, એ શું કહે? સાચું તો બોલું છું એમ કરીને પાછો છાપે. સાચું બોલવાનું, એની જોડે સત્યમ ગ્રિયાત પ્રિયમ ગ્રિયાત. સાચા જોડે પ્રિય હોવું જોઈએ. જો પ્રિય ન હોય તેને એવોઇડ કરો, ટાળો. બરાબર. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સત્ય પણ પ્રિય લાગે એવી રીતે જ બોલવાનું. તમે કોઈને દુખાઈને સત્ય બોલશો તો એ તમારું સત્ય બોલેલું કંઈક કામનું નથી. સમજો. અને ઘણા તો કેવી રીતે સત્ય બોલે કે બીજાનું કંઈ ખોલવાનું હોય ત્યારે કે જો હું સાચું જ કહું છું, હું સાચું જ કહું છું એમ કરીને પેલાની આખી પટ્ટી ખોલી નાખે. ભાઈ કહીશું હું તો બધું જે હોય તો સાચું જ બોલું. અરે ભાઈ પેલાની ખોલવા માટે તું સાચું બોલે પટ્ટી. બરાબર. એવું સાચું નહીં બોલવાનું. શાસ્ત્રોમાં ના પાડેલી છે. એવું જરા પણ સાચું નહીં બોલવાનું કે જેનાથી બીજાને દુઃખ થાય. રામાયણમાં આ જ વસ્તુ કહેલી છે. વાલ્મીકી રામાયણમાં પણ સત્યમ ગ્રિયાત પ્રિયમ ગ્રિયાત. ચાલો. અંતરના હરિઓમાં પ્રબળ કામ ક્રોધ છે, તેનાથી પણ પ્રબળ લોભ છે. તે ત્રણેય જેમણે જીત્યા છે. પ્રકૃષ્ટજનના અપમાનમાં હેતુભૂત જે મદ તેને હિત. આત્મા થકી વ્યતિરિક્ત દેહ અને તેના સંબંધીમાં અહંકાર મમકારે રહિત. સ્વધર્મમાં દ્રઢ સંકલ્પવાળા. બરાબર. આ બધાને માનદની પદવી આપવામાં આવેલી છે. શાસ્ત્રમાં જે પ્રમાણે વ્યાખ્યા કરી છે તે પ્રમાણે માનદ કોણ? તો આ બધા. પહેલા કોણ? અંતરના હરિઓમાં પ્રબળ કામ ક્રોધ છે, તેનાથી પણ પ્રબળ લોભ છે. તે ત્રણે જેને જીત્યા છે તે માનદ. બરાબર. તો ભાઈ આપણા અંતરના હરિઓ જેમાં કામ ક્રોધ ને લોભ મુખ્યપણે છે, એ જેને જીતેલા તે માનદ કહેવાય. બરાબર. એ માન આપવાને લાયક છે. પછી શું? પ્રકૃષ્ટ જનના અપમાનમાં હેતુભૂત જે મદ તેને રહી. કોઈ ઉત્કૃષ્ટ માણસ હોય, સારો માણસ હોય, એનું અપમાન કરવાની તો બધાને ફિકર હોય કે આને ઉતારી પાડું. એવો જે ન હોય જેનો સ્વભાવ, બરાબર, એને માનદ કહેવાય. બીજું શું કહ્યું? આત્મા થકી વ્યતિરિક્ત દેહ અને તેના સંબંધીમાં અહંકાર અને મમકારે રહે. એટલે આપણો જે શરીરને વિશે, દેહાત્મ બુદ્ધિને દેહને વિશે અહમતા અને દેહના સંબંધીઓને વિશે શું? મમતા. આવી જે બુદ્ધિ જે છે એ જેને નથી એ માનદ. એ જેને છે એ સામાન્ય માણસ. બરાબર. આપણા જેવા. સ્વધર્મમાં દ્રઢ સંકલ્પવાળા. પોતાનો જે ધર્મ છે એની અંદર દ્રઢ સંકલ્પવાળા. એટલે શું? કે એ ધર્મ જે છે તે પ્રમાણે સમજનારા, સમજાવનારા અને વર્તનારા. પોતાનો ધર્મ જે છે એનું પાલન કરે ત્યારે એમ કહે કે સ્વધર્મમાં શું? સંકલ્પ દ્રઢ કહેવાય. બરાબર. બાકી જાણતો એ દ્રઢ સંકલ્પ નથી. એ તો ફક્ત જાણેલો છે. વર્તન કરવું એ દ્રઢ સંકલ્પ છે. હવે એના પછી આવે નિર્દંભ. ખ્યાતિ કે લાભ કે પૂજામાં જ એક ઉપયોગી થાય એવી ધર્મ પ્રવૃત્તિએ રહિત. જે ધર્મ તમે પોતાની યશ કીર્તિ ખ્યાતિ માટે ઉપયોગ કરતા હો, જે ધર્મનો લાભ માટે કરતા હો, કે પૂજામાં જ એક ઉપયોગી થાય એવી ધર્મ પ્રવૃત્તિ. બરાબર. પૂજા એટલે ખાલી કહેવા પૂરતી પૂજા, સો કોલ્ડ પૂજા એમ. કે પૂજામાં ભગવાન કે દેવ કે એના ઈષ્ટદેવ કે બીજા જે કોઈ દેવની તમે પૂજા કરતા હોય એના પ્રત્યે કોઈ પણ પ્રકારની પ્રીતિ ન હોવી. ખાલી ક્રિયાત્મક. એટલે પેલો લોકો કહે ને કે ભાઈ પૂજામાં બેઠો છે એમ બતાવવા માટે. એટલે ફક્ત પૂજામાં જ એમ.
બરાબર. એવી જે વાત કરી એમાં ઉપયોગી એવી ધર્મ પ્રવૃત્તિ એ રહી, એટલે એવી ધર્મ પ્રવૃત્તિ નહીં, પોતાની ખ્યાતિ માટે ધર્મનું પાલન નહીં કરતો, પોતાના લાભ માટે ધર્મનું પાલન નહીં કરતો, અને સો કોલ કહેવા પૂરતી પૂજા એના માટે પણ ધર્મ પ્રવૃત્તિ કરતા નથી. સૂચિ બાહ્ય અભ્યંતર શૌચ સંપન્ન. સૂચિ એટલે શું છે? પવિત્રતા, શુદ્ધતા. બરાબર. આપણે ગુજરાતીમાં એકદમ કહીએ તો ચોખ્ખાઈ. બરાબર. તો ચોખ્ખાઈ કેનાથી થાય? બાહ્ય અને આંતરિક બંને પ્રકારની ચોખ્ખાઈ જોઈએ, પવિત્રતા જોઈએ. બાહ્ય ચોખ્ખાઈ તો શું છે કે ભાઈ શરીરને એમ કહે કે 2-3 વખત જે કંઈ સ્નાન કરવાનું કહ્યું એ 3 વખત સ્નાન કરે, એનાથી શરીર શુદ્ધ થાય. બરાબર. અને અભ્યંતર એટલે શું? આંતરિક શું છે? કેવું પોતે પોતાને કેવો બનાવવાનો? રોજ રોજ અભ્યાસ કરીને નિર્મળ બુદ્ધિવાળો બનાવવાનો. મળ જે છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર, તૃષ્ણા, આ બધાનો રોજ 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 અભ્યાસ કરીને ત્યાગ કરવાનો. પોતે નિર્મળ બુદ્ધિવાળો બને. એટલે જે અંતરના મળો જે છે એ બધા એક એક કરીને કેવા લીન થઈ જાય, દૂર થઈ જાય. બરાબર. એને શું કહેવાય? શૌચ કહેવાય. દાંત એટલે બાહ્ય ઇન્દ્રિયો જેને દમી છે તે. બરાબર. બાહ્ય ઇન્દ્રિયો આજે આપણી જે કહી તે બાહ્ય ઇન્દ્રિયો કહેવાય. બરાબર. શૌચ કોને કે? શૌચ એટલે પવિત્રતા એક જાતની. બાહ્ય અને આંતરિક બે પ્રકારની. બાહ્ય શૌચતા આપણે સ્નાન કરીએ એટલે થઈ જાય. બરાબર. આંતરિક શૌચ અઘરી છે. આંતરિક શૌચ માટે અંતઃકરણ જે કહ્યું તે એના માટે શુદ્ધિકરણ માટે શું કરવું પડે? તો મન એકદમ નિર્મળ બનાવવું પડે. નિર્મળ મન એટલે શું? મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો એમ. બરાબર. પછી પોતાના અંતઃશત્રુને તો જીતવાના જ છે પોતે, કામ ક્રોધ, પણ બીજાના પણ જે કોઈ અંતઃશત્રુ છે એને પણ દૂર થવા માટે પ્રયત્ન કરે. પોતાના શત્રુને જીતવા માટે જેટલો દાખલો કરે ને ખટકો રાખે એટલો બીજાના દૂર થાય એવો ખટકો રાખે એ સાધુ પુરુષ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું જ ને. અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે એવાને જેમ કે પોતાના અવગુણ બતાવવા, દુર્ગુણ બતાવવા, કે એ એમ કે તમારા અવગુણને ટાળવામાં, પોતાના ટાળવામાં ખટકો રાખતો એટલો ખટકો રાખે. બરાબર. એમાં એ કોઈ પ્રકારનો પ્રમાદ ન રાખે કે કોઈ તમારી બીજા સામે પોલ ન ખોલી નાખે એમ. ઘણા તો શું તમારે એને કંઈ કેવું તે આખા ગામને દિંદોડી પીતી આવે તો પેલો બિચારાને જીવવાનું ભારે પડી જાય. એવા ઘણા આપણા સંપ્રદાયમાં કિસ્સા થઈ ગયેલા છે. બરાબર. એટલે બી અવેર ઓફ ધીસ ટાઈપ ઓફ પીપલ. બરાબર. એ લોકોથી ધ્યાન રાખવું પડે. એ સાધુ પુરુષ નથી. સાધુ પુરુષ તો શું છે કે તમે તમારા ભૂંડા ઘાટ એને કેવું તે કે એની એડવર્ટાઇઝ ન કરે, પણ એને દૂર કરવાનો, એનાથી તમે બચો કેવી રીતે એના ઉપાયો તમને બતાવે. એ સાધુ પુરુષ છે. બરાબર. તમારી કમજોરી પર જે માણસ ઘા કરે એ સાધુ પુરુષ નથી. યાદ રાખજો. તમારી કમજોરીને જે જીતવાની કોશિશ કરાવે તમારી પાસે જે સાધુ પુરુષ છે. કમજોરી પર ઘા કરે તો તમારો દુશ્મન છે. બરાબર. આવેલા મોકાનો ફાયદો ઉઠાવવા માંગે છે. તો આઈડિયા આવ્યો કઈ? એટલે સાધુ પુરુષનું, એટલે આપણે આમ પણ જગતમાં કહેવત જ છે, સાધુ દુનિયાથી આખું ઉલટો પ્રવાહ છે એ લોકોનો. એ લોકોમાં દુનિયાદારી ના જોવાય. ભાઈ તમે કહો એનામાં દુનિયાદારી તો છે નહીં, એને હું સાધુ માનવાનો. પણ સાધુમાં દુનિયાદારી જોવાની જ નથી. એ દુનિયાદારી હોત તો અહીંયા ના રહેત. સમજો. દુનિયાદારી આપણામાં જોવાની હોય, એનામાં થોડી દુનિયાદારી હોય. એ તો સાધુ પુરુષ છે, એનામાં સાધુતા જોવાની હોય, દુનિયાદારી ના જોવાની હોય. બરાબર. ચાલો. દાંત એટલે બાહ્ય ઇન્દ્રિયો જેમણે દમી છે. બરાબર. બાહ્ય ઇન્દ્રિયો કેટલી છે? 10 ઇન્દ્રિયો કઈ છે? 10 ઇન્દ્રિયોનું જે દમન કરે છે એને દાંત કહેવાય. બરાબર. દમન એટલે કેવી રીતે? હવે અત્યારે એકાદશી આદિ જે કઈ ઉપવાસ આવે એને હસતો હસતો કોરે કોરે એકાદશી કરે, ખુશ થઈને રાજી થઈને કરે કે ભાઈ 15 દિવસમાં એક વખત આ ભગવાનનું વ્રત આવે છે, ઉપવાસ આવે છે, તો એને એમ કહે કે રાજી થકો કરે. પછી પેટ ફૂલાવે, મોડું ફૂલાવે ને કા આવી ગઈ, 15 દિવસ તો કાં નીકળી જાય ખબર જ નહીં પડતી, એમ કરીને મોઢું બગાડીને ના કરે. બરાબર. એને દાંત કહેવાય. ઇન્દ્રિયોને જે પ્રકારે તપ કરવાનું આવે તો ભગવાનની ઈચ્છાથી પ્રારબ્ધે કરીને જે કંઈ તપ કરવાનું આવે તેમાં સહેજે સહેજે રાજી થકો તપ કરે. બરાબર. પછી એ શરીરને માફક જ નહીં હોય ને એવું કંઈ કામ કરતો હોય ને પછી એ કંઈ કે એના કરતાં ભજન કરવું સારું છે, અવસ્થા થઈ જાય. અને એ ભજનનો રસ્તો પોતે સિલેક્ટ કરે એ આખી અલગ વાત છે. પણ ઇન્દ્રિયોનું દમન, તપ એ તો થવું જોઈએ. ભગવાને કહ્યું ને કે ભાઈ તપે કરીને અમે જેવા રાજી થઈએ છીએ એવા બીજા કોઈ પણ સાધનથી થતા નથી. રુજુ કાય, વાણી અને મન આ ત્રણેય કરણની એકરૂપતાવાળા. જેવું મનમાં એવું જ વાણીમાં અને એવું જ કર્મ કરનારા. મનમાં કંઈક હોય એને બોલે ત્યારે કંઈક અને ક્રિયા કરે ત્યારે કંઈક એવા નહીં. તે કહ્યું છે મન એકમ વચસ્યક. બહુ લાંબુ છે, જવા દો. મૃદુ અને મિત ભાષણશીલ.
મનમાં જેવું હોય બરાબર એ પ્રમાણે જેમ કહી કે શું કરે કે ભાઈ વાણીમાં એટલે બોલે અને જેવું બોલે એવું જ પાછું કરે. ત્રણે ત્રણમાં ફરક પડે તો એ માણસ કેવો સાધુ કહેવાતો નથી. મનસા વચના કર્મણા એટલે મનમાં જેવું રાખે છે એવું જ કહી દે કે ભાઈ મારાથી આટલું થાય છે આટલું નહીં થતું. પછી પાછો કંઈક કહે કે ભાઈ હું આ કરવા માંગુ છું ને કરું છું તો એ પછી કરે એમ. કર્મમાં પણ એવું હોય કોકને કંઈક દાન બાન દેવાનું કહ્યું હોય તો હા ભાઈ ચાલ તને અનાજ ભરાય આપીશ તો પછી એ અનાજ ભરાય આપે એટલે ભરાય આપે. પછી બોલવામાં બધાની સામે જાહેરમાં તો બધા મોટા મોટા દાનનો ધીંદોળો પીટી નાખે ફલાણાભાઈ ઢીમકાભાઈ એના નામ પર 51,000 રૂપિયા લખી દો. પછી મંદિરના માણસને મોકલવો પડે એની પેઢીએ ભાઈ પેલા શેઠના પૈસા હજુ આવ્યા નથી એટલે એ તો શું ડિક્લેરેશન માટે ને ડિક્લેરેશન કરી નાખ્યું બાકી પૈસા આપવાની કંઈ દાનત હતી નહીં. આઈડિયા આવ્યો એટલે મનમાં કંઈ બીજું હતું વાણીથી કંઈ બીજું ડિક્લેર થયું ને કરાયું એણે અને કર્મ કંઈ ત્રીજું જ કરી નાખ્યું ભાઈએ. એટલે એ સાધુ પુરુષનું લક્ષણ નથી બરાબર. સાધુ પુરુષ કોને કહેવાય? રામાયણમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય બરું વચન ન જાય એમ. એક વખત બોલ્યો એટલે બોલ્યો પછી ગમે તે થાય પણ એ વચન કોઈ દિવસ એનું તોડે નહીં. પછી એની આગળ શું કહ્યું કે ભાઈ મનમાં કંઈક હોય બોલે ત્યારે કંઈક અને ક્રિયા કરે ત્યારે કંઈક એવા નહીં. બધું અલગ અલગ. મનમાં કંઈ બીજું જ ચાલતું હોય બોલવાનું કંઈ બીજું જ અને કરવાનું કંઈ ત્રીજું જ. એ સાધુ પુરુષનું લક્ષણ નથી બરાબર. ચાલો મૃદુ અને મિત ભાષણશીલ. જો પાછું આવ્યું કડવું બોલવાની તો શાસ્ત્રકારોએ ના જ પાડેલી છે. એકદમ મૃદુ વચન બોલો. મૃદુ એટલે કેવું એકદમ તમને સોફ્ટ કોઈને ખોટું ન લાગે એવું. કોઈથી જરા પણ ધર્મમાં ન વર્તાતું હોય તો એને મોટિવેશન આપો એને સારી પોઝિટિવ વાત કરો કે વર્તાશે પ્રયત્ન કરો ભગત ચાલો આવી જશે. પણ એને બિચારાને ડબડ ધક્કે લઈ નહીં પાડવાનો પછી બરાબર. એ તો બિચારો સપૂજો મંદિર આવતો બંધ થઈ જાય. નવો કોઈ સત્સંગી હોય એનામાં ઉત્સાહ હોય કાંદો લસણ ખાતો હોય તો તમારે એને સપોર્ટ કરવાનો. ચાલ અમારા પહેલાં એવું બહુ થતું હતું બધા ઘણા હરિભક્તોને એકાદશી કરવી હોય પણ ઘરમાં કરવા ન દેતા હતા. પછી બધા મંડળમાંથી સપોર્ટ કરે કે ચાલ ભાઈ સપોર્ટ કરીએ છીએ. એક દિવસ એક 11સમાં અમારે ત્યાંથી ફરાર આપશું બીજો કંઈ બીજો વખતે તારે ત્યાંથી ત્રીજો કે એમ કરીને ઘણા બધાને એકાદશી કરાવતા હતા. પછી શું થાય એના ઘરમાં ખબર પડે કે આ તો 11સે બહાર જમવા ચાલો જઈને આપણું નામ ખરાબ થઈ જાય કે ઘરમાં કોઈ બનાવીને આપતું એટલે ઘરવાળા પછી બનાવી દેવા આપવા માટે બરાબર. એટલે આ લક્ષણ શું છે? મૃદુ અને સાધુ પુરુષનું લક્ષણ છે કે ભાઈ બીજા ધર્મમાં રહે એમાં મદદરૂપ થાય બરાબર. અને પાછું કેવું કે મિત ભાષણ ઓછું બોલવાનું. જ્યાં જેટલી જરૂર એટલું જ બોલવાનું વધારે બોલવાનું જ નહીં. વધારે બોલો એટલે એટલા લફડા થાય ઝઘડા થાય અને બીજાનું દિલ દુઃખ થાય બરાબર. એટલે મિત એટલે જ્યાં જેટલું બોલવાનું એટલું જ બોલવાનું. એનાથી વધારે જરા પણ એક શબ્દ પણ બોલવો નહીં. અને બની શકે તો વ્યવહારમાં તો હા કે ના એનો જ ઉપયોગ કરવાનો. કામ બસ ઓય આટલી જ વાત. બહુ વ્યવહારમાં બોલ નહીં કરવાનું બરાબર. નહીં તો કોઈ દિવસ બહુ મોટી મગજમારી આવી જાય. પણ લોકોને દુનિયામાં એવું છે ને બોલે વધારે એટલું બધું બોલે કે કંટાળી જાય પેલો સામેવાળો. અને બાજુ નક્કામું બોલે કામનું બોલે તો કંઈ વાત અલગ છે બરાબર. ચાલો જીતેન્દ્રિય. આપણે ત્યાં મેં હમણાં કેમાં વાંચ્યું સત્સંગી જીવનમાં કે કેમાં વાંચ્યું કે તમે વધારે બોલો છો તેનાથી તમારા પુણ્ય કર્મનો ક્ષય થાય છે. તમે વધારે બોલો એનાથી પણ પુણ્ય કર્મનો ક્ષય થાય છે. કેમાં વાંચ્યું હમણાં વાંચ્યું મને યાદ નહીં આવતું પણ 100% સાચી વાત છે. એટલે વધારે બોલવું એ પણ દોષ છે. પુણ્ય કર્મનો ક્ષય થાય છે એવું વાંચ્યું બરાબર. એટલે બહુ બોલ ન કરવાનું. જરૂર એટલું બોલો. તમારી જોડે કોઈકના સંબંધ મીઠા હોય ને કેમ તો આવેલો બરાબર છે. પછી પોથી ખોલ્લે બેસી જાઓ કે તારું હું ને મારું હું ને તારા ઘરમાં કેવું ને મારા ઘરમાં કેવું છે ને બધી પંચાયત કરવાની કઈ જરૂર નથી. ચાલો જીતેન્દ્રિયો. શ્રોત્રાદિ ઇન્દ્રિયો જેમણે નિયમમાં કરી છે માટે જ ધર્માદિ પાળવામાં પ્રમાદે રહિત. જીતેન્દ્રિય થવા માટે સૌથી મોટો જો કોઈ ગુણ હોય તો આ પ્રમાદનો ત્યાગ કરવો પડે. આળસ જેને જેટલી હોય એટલી એની અંદર ધર્મમાં શિથિલતા આવી જાય. ધર્મ પાળવામાં કેમ એ આળસે કરીને જે કોઈ ધર્મ પાળવાના છે એને વિશે પ્રવૃત્તિ ન શકે. પછી થશે આજે નહીં કરવું હજુ તો મારી ઉંમર જ શું છે દેખા જાયગા હવે એટીટ્યુડ થઈ જાય પછી બરાબર. પણ એ આળસનો ત્યાગ કરી નાખે તો પછી એ જે ધારે એ કરી શકે બરાબર. એટલે પહેલાં પ્રમાદનો ત્યાગ કરી નાખવાનો
તો પછી ધીમે 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 એક એક કરીને વિચાર, એમાં શું પ્રમાદો એટલે તમો ગુણ વર્તતો એ માણસને વિશે, એટલે કોઈ સારા વિચાર જ નહીં આવે. આ તો સત્વગુણ વર્તતો હોય તો એને ખબર પડે કે આ સારું છે, આને વિશે વર્તવા જેવું છે, આમ ચાલવા જેવું છે, તો ધીમે ધીમે વર્તાય. આ તો પેલો તમો ગુણમાં જ વર્તતો હોય ને આળસમાં જ હોય, આખો દિવસ ઊંઘ્યા જ કરતો હોય ને કોઈ કંઈ બોલે તો ગાળો આપે, મારવા આવે, આવું બધું કરે, એ તમો ગુણના લક્ષણ છે. ક્રોધ કરવો, એનામાં કોઈ દિવસ રૂડા ગુણ ના આવે, લોકો એનાથી ભાગી જાય, દૂર ભાગે. ચાલો, દ્વંદ્વ એટલે શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, આ દ્વંદ્વમાં હર્ષ વિષાદે રહિત, માટે જ મહાઅપત્કારમાં પણ ધૈર્યશાલી. ભગવાનના ભક્તનું ને સાધુ પુરુષનું સૌથી મોટું આ શસ્ત્ર હોય તો આ ધૈર્ય રાખવું, ધીરજ રાખવું. ધીરજ કઈ જગ્યા પર ધીરજની કસોટી થાય તો એ બધી અહીંયા જગ્યા બતાવી દીધી. પહેલું તો શું, શીત અને ઉષ્ણ, વધારે ઠંડી હોય તો ધીરજ દગી જાય, વધારે ગરમી પડે અત્યારે છે જ તો ધીરજ દગી જાય. પછી શું, સુખ અને દુઃખ, બહુ સુખ આવી જાય તો પણ ભગવાન ભૂલાઈ જાય, બહુ દુઃખ પડે તો પણ ભગવાન ભૂલી જાય. બરાબર. માન અને અપમાન, બહુ માન આવી જાય તો પણ ભગવાન ભૂલાઈ જાય, ને કોઈ અપમાન કરી નાખે મંદિરમાં તો પેલો મંદિરમાં આવતો બંધ થઈ જાય. એટલે આ બધામાં થોડી કેપેસિટી બનાવવાની એમ. કોઈ ગમે તે કે આપણે નફ્ફટ નગારું ને સિમેન્ટનું ટગારું, બરાબર. મારા બાપા કહે પ્રમાણે પપ્પા કે એકદમ નફ્ફટ થઈ જવાનું. માથા ઉપર શું, બરફની લાદી, ને જીભ ઉપર શું, ખાંડની ગોળ. તો જલ્દી એક્સાઇટ થાય એ માણસ નથી. બરાબર. મેન્ટલી સ્ટ્રોંગ કોણ છે? જે પોતાના ઇમોશનને કંટ્રોલમાં રાખી શકે, એ મેન્ટલી સ્ટ્રોંગ છે. એને ખબર છે એને શું કરવાનું છે, એનો ધીંગરો પીટવાની કોઈ જરૂર નથી, રિએક્શન નહીં આપવાનું એટલું જલ્દી, કોઈ ધીરજ રાખવાની. બરાબર. ચાલો, કર્મેન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અથવા અર્થાત વિષય વાસનાએ વિરહિત. ઇન્દ્રિયોની ચપળતા કેવી છે? એના વિષયોમાં ભાગવા પણ હોય, એના વિષયોની ચપળતા છે. આંખે કરીને સારા સારા રૂપને જોવું, કાને કરીને સારું સારું ગાયન, આ બધા જે સંસારમાં ચાલતા હોય એ બધા સાંભળી લેવા, નાકે કરીને સારા સારા પેલા સ્પ્રે હોય એ બધા સૂંઘી લેવા, જીવાએ કરીને બધા દુનિયાભરના રસવાન પકવાન ખાઈ લેવા. બરાબર. આજે 11 એટલે વધારે મારે વાત નહીં કરવી તો તમને બધાને દેખાવા માંડશે બધું. બરાબર. આ બધી શું છે? વિષયની શું થાય? આ બધી ચપળતા થઈ ઇન્દ્રિયોની. એ રીતે જ્ઞાનેન્દ્રિયોની પણ છે અને કર્મેન્દ્રિયોની છે. કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો કરીને એનું જ્ઞાન થાય, અને કર્મેન્દ્રિયો તમને એ તે વિષયને વિશે દોડાવે ને પછી એને ગ્રહણ કરાવે, એ કર્મેન્દ્રિયો. એની ચપળતાએ રહિત એટલે શું છે? વિષય વાસનાએ રહિત હોય તે એની ઇન્દ્રિયો બધી ચપળતાએ રહિત થઈ જાય. બાકી જેની વિષય વાસના એકદમ દ્રઢ હોય એને તો શું છે? એની ચપળતા રહિત થાય જ નહીં, એને તો ચપળતા રહે જ, કાયમ માટે રહે. કારણ કે જીવનો સ્વભાવ એવો છે કે જે વિષય સામે દેખાય એ ઇન્દ્રિય દ્વારા એ તરફ જવાનો જ છે. પણ એની એ ચપળતા દૂર ક્યારે થાય? કે જ્યારે એને ભગવાન સંબંધી જ્ઞાન હોય, શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાનું એ વિચારતો હોય, પોતે પોતાના ધર્મમાં રહેવાનું વિચારતો હોય, ભગવાનને પ્રસન્ન કરવાનું વિચારતો હોય, ભગવાનનું મહાત્મય જાણતો હોય, તો ધીમે 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 કરીને એ રસ્તા પર આગળ ચાલે તો પછી એની વિષયો તરફની જે કોઈ વૃત્તિ છે દિવસે 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 કેવી થતી જાય? જીર્ણ થતી જાય. તાત્કાલિક તો થાય નહીં. બરાબર. પણ જેમ જેમ ભગવાનનું મહાત્મય જાણે, જેમ જેમ ભગવાનની આજ્ઞા વધારે પાડતો જાય, અને પછી ભગવાનની આજ્ઞા પડે અને સંપૂર્ણ ભગવાનની આજ્ઞા મળે એટલે સમજી લેવાનું કે હવે આને કોઈ જગત સંબંધી વિષય વાસના નથી. બરાબર. કામ થોડુંક કઠણ છે, કઠણ નથી પણ આપણે એનો અભ્યાસ કરવો પડે, બાકી કઠણ તો કંઈ છે નહીં એવું. ચાલો, માટે જ આત્મહિતમાં વિરોધી પરિગ્રહે રહિત તત્વબોધ આપવામાં પ્રવીણ. આત્મહિતમાં શું? વિરોધી પરિગ્રહ. આ બધું પરિગ્રહ એટલે શું? બધો સંગ્રહ કરવો. બરાબર. આ લાવો, પેલું લાવો, ફલાણું લાવો, ઢીમકું લાવો, આના વગર ન ચાલે, પેલા વગર ન ચાલે, એમ કરીને બધો સંગ્રહ કર્યા કરે. બરાબર. એ બધું શું છે? તમારા આત્મા સંબંધી જે કંઈ વિચાર છે એમાં વિરોધ કરનારું. કારણ કે બધું તમે સંગ્રહ કેમ કરો? આનું પણ જરૂર પડશે ને પેલાની પણ જરૂર પડશે, બેના લાલન પોષણ માટે. તત્વબોધ આપવામાં પ્રવીણ. તત્વ શું છે? જીવાત્મા, પરમાત્મા અને માયા, એનો બોધ આપવામાં જે પ્રવીણ હોય તેને સાધુ પુરુષ કહેવાય. કે ભાઈ જીવાત્માના લક્ષણ શું છે, પરમાત્માના લક્ષણ શું છે, માયાના લક્ષણ શું છે, એ બધાને જણાવી શકે એને સાધુ પુરુષ કહેવાય. અને એ પ્રમાણે પાછા વર્તનારા હોય. આત્મામાં જે એક નિષ્ઠાવાળા એટલે આત્મારામ, પોતાના આત્માની અંદર જ પોતે સ્થિર છે. બરાબર. અને શરીરને વ્યવહારિક કાર્યમાં જેટલું જોડવાનું હોય એટલું જ જોડે, વધારે નહીં, આસક્તિએ કરીને નહીં. જેટલી જરૂર હોય એટલો જ વ્યવહારમાં જોડે. સર્વજનોનો આ લોક પર લોકનો ઉપકાર કરવાના સ્વભાવવાળા.
કોઈ પણ માણસ આવે, ઓળખતો હોય ન ઓળખતો એનું આ લોકમાં સારું થાય એવું વિચારે અને પરલોકમાં એનું સારું થાય એવું વિચારે, અને એ પ્રમાણે જેમ કે એને સલાહ આપે. કોઈને કોઈ અવળી સલાહ કે ખોટી સલાહ આપે નહીં. દરેક જીવનું રૂડું થાય એવું સર્વજીવ હિતાવહની બુદ્ધિ એને હોય. બ્રહ્મ સાક્ષાત્કાર કરવાથી ભય સંગે રહિત, ભય પ્રસંગે રહિત, ભગવાનનો સાક્ષાત્કાર એને થઈ ગયો છે. ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એને દરેક જીવ પ્રાણી માત્રમાં દેખાય છે. દરેક જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્મા રહીને, અંતર્યામીપણે રહીને એને એના કર્મનું ફળ આપે છે એવું એ જાણનારો છે, જોનારો છે. એટલે હવે એને કોઈનો ભય નથી. એને ખબર છે જ્યાં સુધી આ દેહે કરીને, આ પ્રારબ્ધે કરીને આ શરીરમાં રહેવાનું છે ત્યાં સુધી રહીશું. જ્યારે આ પ્રારબ્ધ આ દેહનો પૂરો થઈ જશે ત્યારે જય સ્વામી નારાયણ. એટલે એને ભયનો કોઈ પ્રસંગ નથી. તાર કર્મ માયાનો ભય કોને હોય? તો આપણા જેવા દેહાભિમાને સહિત વ્યક્તિઓ એને હોય. કારણ કે આપણે આપણું દેહાભિમાન કાયમ માટે સતાવે છે. જે દેહાભિમાનથી પર છે તો હિમાલયમાં બેઠા બેઠા શાંતિથી ભજન કરે છે ને આપણો વાળો હિમાલય પર જાય તો અહીંયા ગોધરું, અહીંયા ગોધરું, અહીંયા ગોધરું, આંખ જ દેખાય. અમારામાં એક ભાઈ હાલ એની આંખ જ દેખાતી હતી. હું ભાઈ આંખ પણ ઢાંકી જ નહીં દેખે, ભાઈ મારે જવું કેવી રીતે? હું કંઈ નહીં, તને ખીણમાં મોકલી આપશું, બરાબર? એટલે એવી આંખ જ દેખાતી હોય ઘણાની. એટલું બધું આપણે દેહાભિમાનને દેહ પ્રત્યે આસક્તિ હોય. થોડું થોડું સહન કરવું ભાઈ, થોડી ગરમી સહન કરવી, થોડી ઠંડી સહન કરવી, થોડું થોડું સહન કરવું. મહારાજે કહ્યું ને સહન કરવાની રીત શું? તો ભાઈ બહુ ઠંડીની સિઝન હોય તો બાજુમાં પેલી રજાઈ ઓઢી લઈને સૂઈ જવાનું. એ ઠંડી પહેલાં લાગવા દેવાની, પછી બહુ ઠંડી લાગે તો રાત્રે ઓઢી લેવાનું, પાછું જડતા નહીં રાખવાની. પણ પહેલાં થોડું સહન તો કરવું. આ તો પહેલેથી હુરું ઠંડા બુરબુર ઠંડા, એક ગોદરું, બે ગોદરું, ચાર ગોદરું, બરાબર દેખાય જ નહીં પછી પેલો. એટલું બધું કંઈ હુરું એવી ઠંડી કોઈ દિવસ સુરતમાં પડતી નથી, બરાબર? મને ખ્યાલ નથી કે મેં સુરતમાં છેલ્લા 5 વર્ષથી સ્વેટર કાઢ્યું હોય, બરાબર? સુરતમાં અમારા ઘરમાં અમારા બધાના સ્વેટરો ધૂળ ખાય છે બધા, બરાબર? એવી જરૂરત કાં પડે છે? અહીંયા ઠંડી જ કાં પડે છે? અહીંયા તો પેલાને જરા એકાદ કંઈ હવા આવી એટલે તો પેલો બરફ પડતો હોય ને એવી રીતે બધું પહેરી પહેરીને રાત્રે પણ બરફ પડતો એવી રીતે આવે પાછો. એટલે હું તો કહું પણ પાછો ભાઈ બરફ પડ્યો છે સુરતમાં? કે ના ભગત અમને જરા ઠંડી વધારે લાગે છે. મેં કહું બરાબર છે, ચાલ તને વધારે લાગતી હશે, બીજાને ઓછી લાગતી હશે. આ બધું માનસિક છે ભાઈ. બાજુમાં ધામમાં ગયા નવીનચંદ્ર શાસ્ત્રીજી, લગભગ એટ ધી એજ ઓફ 86 કદાચ ધામમાં ગયા. એમને આખી જિંદગી મેં જ્યારથી એમને જોયા ત્યારથી એક પેલું પહેરણ પહેરે ઉપર ને નીચે પાઈ જાઉં, પછી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ પડતો હોય. કેટલી ઉંમર હતી? 86. તમે કહો કે ભાઈ પછી એ તો આમ ને તેમ ને બધા બાન અહીંયા શાંતિથી બેઠા બેઠા ભજન કરતા હતા. દેહમાં દુઃખ આવેલું પછી એ અલગ વાત છે, દેહમાં કષ્ટ આવેલું અલગ વાત. પણ કોઈ દિવસ તમે એમને કોઈ બીજા કપડામાં જોયા જ નહીં હોય. એક ફર્સ્ટ ક્લાસ ઇસ્ત્રીવાળા કપડાં પહેરતા હતા, નાની, પણ 3 સિઝનમાં એક જ કપડાં, આટલું નાનું પેલું પહેરણ પહેરેલું હોય ને નીચે અંદર ગંજી બંજી તો એ પહેરતા જ નહીં હતા. શાંતિથી બિંદાસ અલમસ્ત રહેતા હતા. સંધ્યાના નિયમ કરે ને પછી બહાર બેઠા બેઠા અહીંયા સામેની પાડી પર બેઠા બેઠા ભગવાનનું ભજન કરતા હતા, સ્તોત્ર બોલે. પછી આપણો આ સત્સંગ થાય એટલે અહીંયા આમ આવે, પછી આમ ચાલે, અહીંયા આવે જય સ્વામિનારાયણ એમ કહીને પછી સામે જાય ને ભાઈ ઠાકોરજીને જમાડી દે. એકદમ જોરદાર લાઈફસ્ટાઈલ, મજબૂત માણસ એમ, એવી રીતે જાણી જોઈને સહન કરનારા. મજબૂત એટલે સહન કરનારા એમ, બરાબર? એટલે થોડું થોડું સહન કરવું. ચાલો, આત્મા થકી વ્યતિરિક્ત કોઈ પણ પદાર્થની અપેક્ષા એ રહિત પોતાના આત્મામાં જ એમ કે કેવા નિર્મગ્ન રહેનારા છે. એટલે બીજી બધી કોઈ પણ વસ્તુની અને પદાર્થની પડી નથી. હા, ભગવાનની ઈચ્છાથી પ્રારબ્ધ કરીને જે કંઈ મળે એને ગ્રહણ કરી લે, પણ કોઈ વસ્તુની આશા નહીં રાખે કે ભાઈ આમ જ થવું જોઈએ ને પેલું જ થવું જોઈએ ને આ મને મળવું જોઈએ ને આના વગર ન ચાલે ને. અમારા મંડળમાં એક ભાઈ હતા, હવે અમે એક જગ્યા પર ગયા તો સવારના પરમાં પેલા રસોડામાં ગયા અને કે દૂધ આપો ને. હવે જેટલી સ્પીડમાં ગયા એટલી સ્પીડમાં જ બહાર આવ્યા. એટલે પેલા વાળા અંદર જે ભાઈ બેઠા હશે એમણે દૂધની જગ્યા પર કંઈ બીજું આપી દીધું હશે, સમજી ગયા ને તમે? એટલે દૂધ હાથથી અપાય, એ ભાઈએ કંઈ મોઢાથી કંઈ આપી દીધું એવું તો સીધા બહાર આવી ગયા, બરાબર? પછી મને એમ બહાર આવીને કહે, હું તો અંદર દૂધ માંગવા ગયેલો, મને કંઈક એવું આપ્યું તો હું સીધો બહાર આવી ગયો. મેં કહું એણે મોઢાથી આપ્યું ને હું હોતે તો કંઈ બીજાથી આપતે. કે તું પણ આવી વાત કરે જ મંડળનો માણસ થઈને. મેં કહું કે આ તારા બાપાની 5 સ્ટાર હોટેલ છે? આ મંદિર છે. જે વસ્તુ અહીંયા મળે, તું તીર્થયાત્રા પર આવેલો છે, અહીંયા કંઈ પિકનિક પર આવેલો છે કે દૂધ માગે ને ચા માગે ને આ માગે ને? એ તો મંદિરવાળા વ્યવસ્થા કરે, એ લોકોનું મોટ પણ છે. બાકી મારા જેવો જો ટેમ્પલ કમિટી બોર્ડમાં હોય તો 2 ટાઈમ જમવાનું. બાકી દૂધ ને ચા ને એ બધું શું જ આવું? કંઈ ઘર છે તમારા ગ્રહસ્થનું કે દૂધ જોઈએ ને ચા જોઈએ ને આ જોઈએ ને પેલું જોઈએ ને ફલાણું ને ઢીમકું ને?
5 સ્ટાર ટ્રીટમેન્ટ લેવા જાય પેલો. બોલે ભાઈ મંદિરમાં વ્યવસ્થા બરાબર નથી. તારા કાકો મંદિર છે કે એમાં વ્યવસ્થા માટે થોડું છે કે એટલે વ્યવસ્થા માટે ખોલેલા જ બીજા બધા સંપ્રદાયવાળા મોટી મોટી 5 સ્ટાર હોટલ. જાઓ એને ત્યાં મંદિરમાં, અહીંયા તીર્થમાં આવો, મંદિરમાં આવો, સ્થાનમાં જાઓ તો ત્યાં શું તપ કરવાનું છે ને, ત્યાં કંઈ વ્યવસ્થા થોડી માંગવાની છે. વ્યવસ્થા બહુ ખરાબ હતી. જે આ એક જ વાત કરે બરાબર. મારી જોડે તો હવે બધા નહીં કરતા, મને બધા ઓળખી ગયા એટલે બરાબર. કારણ કે એ વ્યવસ્થાની વાત કરે એટલે લાંબી લાંબી 2-4 તૈયારી હોય એની બરાબર. એ બધી છૂટછાટ થોડી છે. એ તો એટલે બિચારાઓ લશ્કરમાં લડવાવાળા માણસ -4 ને -10 ને અમુક જગ્યા પર -46 ડિગ્રી ટેમ્પરેચર પર લડતા હોય છે. તમે દૂધ ને ચાની વાત કરો, બિચારાઓને ખાવાનું નહીં મળતું એ ત્યાં બેઠો બેઠો લડ્યા કરે. તમે અહીંયા દૂધ જોઈએ, ચા જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, સોફા પર બેઠા બેઠા પેલા માળા ફેરવે, ટાંટિયા 2 લાંબા આમ કરીને જ્યુસ પીએ, પાછો ભજન જ કરું છું. અરે તારા બાપની કેવી પડે, હમણાં ભજન કરે જ છું. 11 છે આજે તો, મેંગો જ્યુસ પીવું છું. વાહ, આ કઈ ભજન છે? ભજન કોને કહેવાય એની વ્યાખ્યા તો સમજો પહેલા. ગમે તે પરિસ્થિતિમાં જીવી જાણે એનું નામ ભગવાનનો ભક્ત છે, અને એની કોઈ ફરિયાદ નહીં કરતો. સમજ, આપણે તો બધી ફરિયાદ જ કર્યા કરવાની જ્યાં જોઈએ ત્યાં ને. અરે તું જવાને નહીં, કામ ધંધામાં કંઈ ઠેકાણા નથી. પછી પેલો કહે કે બૈરી છોકરા બરાબર જ ને. હવે એ તો યાર કોઈને કાં કંઈ પૂછવાનું હોય છે બરાબર. એટલે પછી એ તો રડવાનું ચાલુ જ કરી નાખે સીધું. આપણે થાય કે આને કાં કંઈ પૂછ્યું કે કેમ છો બરાબર. હવે તો હું કોઈને જાણી જોઈને અમુકને કેમ મળે ને એટલે મને કહે કે તમે કંઈ બોલાવતા નથી મને. મેં હું બોલાવું? તું હમણાં તારું રડવાનું ચાલુ કરશે. પછી હું જેને કહું, જો તારા બૈરી છોકરા તારા કયામાં નથી, ધંધા તારા ચાલતા નથી બરાબર, હવે તારી પાસે હું શું પૂછું? બોલ ચાલ. કે તમે તો પહેલેથી જ કહી દઉં છું બધું. મેં કહું તું મને કહે પહેલાં, હું નહીં કહું ને. હવે હું ચાલ્યો, મારો ટાઈમ થઈ ગયો બરાબર. એટલે આપણે રોંધણા રડવાની કાં જરૂર છે બધા સામે કે આ ઠેકાણા નથી ને પેલું ઠેકાણા નથી ને આ નથી ને પેલું નથી. મંદિરે જાય તો પૂછે ભગત કામ ધંધા કેવા ચાલે છે, કયા ગામના છો, ક્યાંથી આવો છો, ક્યારે જશો? અરે ભાઈ હજુ તો આવ્યો, ક્યારે જશો એ તું કાં પૂછે? હજુ તો પગ મૂક્યો. મને એક જગ્યા પર પૂછ્યું, આવી તો મંદિરે ગયો ને મને કંઈ ક્યારે જશો? મેં કહું 2-4 મહિના રહેવાનો વિચાર છે અહીંયા. તો લોકો હોય 2-4 મહિના થોડું. મેં કહું કોઈ 2-4 મહિના રે ખરો. પછી પેલા કોઠારી આવીને આવીશ એમ કે એ ભાઈની જરા હસવાની પ્રકૃતિ લાગે છે. મેં કહું હજુ તો પગ નહીં મૂક્યો ને એ ભાઈ કે ક્યારે જવાના? મેં કહું હું તો 2-4 મહિના જ કહું ને. હજુ વધારે પૂછતો તો એમ જ કહેતે ભાઈ પેલા ગુરુના અંદરથી કેસરી કાર, અંદર કેસરી પહેરને બેસી જઈએ. આપણે શું છે નાએગા કે નીચોએગા કે? એટલે આવા બધા ખોટા ખોટા સવાલ કરવાના. હજુ પેલો હરિભગત આવેલો છે, દર્શન કરાવે, એને આવો સવાલ કરવાનો કે ક્યારે જવાના? તમારા ઘરે કોઈ આવે કે આપણે કોઈના ઘરે જઈએ ને આપણે એને પૂછીએ હે આવી ગયો, ચાલ હવે જવાનું શું લે, ક્યારે જવાનું? તો તમને કેવું લાગે? આ તો હજુ આવ્યો ને બેઠો ને પેલો જવાની જ વાત કરે. એટલે આવા બધા સવાલ નહીં કરવાના. આ બધા કોર્સની બહારના સવાલ છે. આ તમારી બુદ્ધિનું પ્રદર્શન છે એ બતાવે છે બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ કોઈ પણ પદાર્થની અપેક્ષાએ રહી, પછી દ્યુતાદી વ્યસનીઓના સંગે રહી. દ્યુત એટલે પેલા પાસા ફેંકનારા હોય, જુગાર રમનારા હોય ને, એ બધા દ્યુત રમનારા કહેવાય બરાબર. એના જે વ્યસન કરનારા પોતે તો વ્યસન નહીં કરવાનું પણ એનો સંગ પણ નહીં કરવાનો એવા લોકોનો. કારણ કે સંઘનો રંગ લાગે. એનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? મહાભારતનો યુધિષ્ઠિર રાજાનું ઉદાહરણ છે ભાઈ. કે ભાઈ આટલા ધર્મજ્ઞ હતા, ધર્મની નિષ્ઠાવાળા હતા, તો પણ પેલું રમવા ગયા અને એમાં ભલભલું હારી ગયા. એટલે એવા માણસનો સંગ નહીં કરવાનો. નહીં તો કોઈ દિવસ આપણે પૈસાની તંગી હોય તો આપણે પણ થાય ચાલી 2-4 દાવ રમી આવીએ બરાબર. એટલે એવાથી દૂરથી અને દૂરથી બી સલામ નકામી. એટલે જવા જ નહીં, જવાનું જ નહીં, એવાને મળવાનું જ નહીં બરાબર. એવા લોકોને મળવાનું જ નહીં. તો રાતની ઊંઘ ઉડી જાય તમારી. ઓછું કમાતા હશો ને તો કદાચ રાત્રે ઊંઘ આવી જશે, પણ આવું બધું વ્યસન પડ્યું ને કોઈને બહુ મોટું દેવું થઈ જશે ને તો ભાઈ રાતની ઊંઘ પણ ચાલી જશે. એના કરતાં રાત્રે શાંતિથી ઊંઘી જવું હોય ને સવારે લાત ખાઈને ઉઠવું હોય તો આવું બધું કરવાનું નહીં. લાત ખાઈને ઉઠવું એટલે ખબર ને તમને, એટલે બહુ મસ્ત એમ ઊંઘ ઉડે જ નહીં પેલાની જ્યાં સુધી કોઈ લાત નહીં મારે ત્યાં સુધી. એવી મસ્તીથી ઊંઘવું હોય તો કોઈ દિવસ દેવું નહીં કરવાનું. આવું સટ્ટા જુગાર આ બધાથી દૂર રહેવાનું. તો મસ્તીથી ઊંઘી જવાય એકદમ. અને મ્યુઝિક જોડે ઊંઘ આવે તમને. મ્યુઝિક જોડે ઊંઘ એટલે ખબર ને તમને, નસકોરા ચાલે જોરદાર, બાજુવાળાને ઈર્ષા આવી ગયા તો જબરો ઊંઘી જાય બરાબર. ચાલો, પોતાને તો વ્યસન કરવાનો પ્રસંગ જ નથી. જો આવી ગયું ને
બીજા જે વ્યસની છે એનો ત્યાગ કરી દેવાનો, અને પોતાને તો વ્યસન કરવાનું જ નથી ભાઈ, જરા પણ નહીં. એટલે હરિભક્ત જે કોઈ અહીંયા બેઠા હોય, નથી બેઠો એક તો આપણો, બરાબર, એ કાયમ હોતો જ નથી અહીંયા, જ્યારે આવું આવે ત્યારે, બરાબર. આપણો પેલો ચોખ્ખા દૂધના માવાવાળો. ચાલો, આત્મા પરમાત્માનો અવબોધ આપનારા શાસ્ત્રાત્મા શ્રદ્ધાવાળા. જ્યારે ભગવાન સંબંધી ચર્ચા થતી હોય, પરમાત્મા સંબંધી અને આત્મા સંબંધી ચર્ચા થતી હોય, ત્યારે કેવો હોય એમાં શ્રદ્ધા રાખે. આપણું તો ઉલટું છે, પૈસા કમાવાની કોઈ વાત કરતો હોય ને કે આમાં લગાડ્યો એટલે પેલો કાન હે ભગત કા કહ્યું તમે જરા લખી આપજો ને એમ કે તમારું જરા, એટલે પેલો લખાઈ લે, બરાબર. પણ નસીબનો એટલો ટૂંકો હોય કે પેલાએ ત્યાં લગાવ્યો હોય તો કમાયો હોય, ને પેલો લગાવ્યો એટલે અંદર બુહી જાય સીધો, મહી પહેરી જાય અંદર, દેખ નીકળે જ નહીં બહાર. કે ભગત તમે કહું ને એમાં તો ગયો મારે જ નહીં નીકળતો. પેલો કહે કે હું જ્યારે બહાર નીકળો ત્યારે નીકળવાનો સમય હતો, ત્યારે તું કેમ એટલે ફેર વહી જાય, બરાબર. એટલે એ જે કરે તે આપણે કરીએ એટલે કમાઈ એવું નક્કી નથી ભાઈ, બરાબર. એક પુરાણમાં બહુ જોરદાર વાર્તા હતી. એક પૈસાનો ગળો પડેલો હતો અને ઘણા બધા લોકો જતા હતા, અને 2 જણા એને લઈ ગયા. તો પછી લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે આ 2માંથી મારો કોની ઉપર અધિકાર છે? એટલે પેલા એની ઉપર. ભગવાન કે 2માંથી કોઈનો નથી. લક્ષ્મીજી કે આ બંને મને લઈ જાય છે, તે 2માંથી કોઈનો અધિકાર નથી, તમે આવું કેમ કેવું છો? એ કે બંને વાપરવા પામવાના નથી. અને થયું છેલ્લે એવું જ, બંને વાપરવા પામ્યા નહીં. અને છેક છેલ્લે એ ખજાનો પહોંચ્યો કા ખબર? રાજાના ખજાનામાં પહોંચી ગયો. લક્ષ્મીજી કે આ રાજા પાસે કેમ પૂછ્યું? એ રાજા એમ કે પરોપકારી છે અને એને પહોંચાડવાનું હતું, તો આ 2 દ્વારા મેં પહોંચાડી દીધો. આ 2 તો લગીર કા ફકીર હતા, એને કાં આપવાનું છે? એટલે આ 2 તો ખાલી પહોંચાડવા માટે લડતા લડતા પહોંચી ગયા રાજા પાસે સીધા. રાજા કહે કે કેમ લડો છો તમે? કે પેલો કઈ મારો છે, પેલો કઈ મારો છે. રાજા કહે કે આને જરા અંદર લઈ લે. રાજા કે આની ઉપર જોઈ લે. તો રાજા કહે કે આ તો આપણા રાજ્યમાંથી જ કોઈ ચોરી ગયું છે. ચાલો, પેલા બેને કહ્યું કે હવે કઈ કોનો છે? પેલો કહી ના, આ તો આપણો, એ તો મેરા નહીં હે. એમ કરીને બંને ઉભા રહી ગયા. ભગવાન કઈ કેમ છે? લક્ષ્મીજી કઈ બરાબર છે. ભગવાન કે આપણે કહેલું કે નહીં કે આ 2માંથી કોઈ વાપરવાનું નથી. આઈડિયા આવ્યો તમને? એટલે જ્યારે જે મળવાનું હોય તો મળી જ જાય છે. પછી નહીં તો આવી રીતે મારા જેવો કે પછી કેમ છે પહોંચવાનું હતું કોની પાસે? રાજા પાસે. એટલે ભગવાને પેલા 2 દ્વારા પહોંચાડી દીધું. એમ તમારી પાસે પહોંચવાનું હશે તો કોઈ એવા છગન મગન મળી જ જશે કે તમારા સુધી પહોંચાડી જશે, બરાબર. એટલે આપણે ખાલી પ્રયત્ન જ કરવાનો છે. તમારે છગન મગન શોધવા પણ નહીં જવાના, એ સીધા આવશે, બરાબર. એ સીધા ઘર સુધી આવશે. પ્રયત્ન ખાલી તમારે ગ્રહસ્થાશ્રમી એટલો કરવાનો છે કે આળસ પ્રમાદે રહિત પોતાનું વ્યવહારિક કામકાજ કરવાનું છે, એ પણ આસક્તિએ રહિત. પ્રારબ્ધમાં જે હશે એ તમને મળી જશે. ક્રિયામણ કર્મ કરવાની એટલે વાત કરી કે ક્રિયામણ કર્મ તમારું પ્રારબ્ધ જે છે તે ક્રિયામણ વગર પાંગડું છે. પણ એકલા ક્રિયામણથી પણ કંઈ મળતું નથી. આજનું ક્રિયામણ એ કાલનું પ્રારબ્ધ છે, યાદ રાખજો. એટલે બંનેના એક સરખા જ એ ચાલે છે. એટલે સત્કર્મ કર્યા કરો, ભગવાનનું ભજન કર્યા કરો, અને આ પ્રમાણે જે કંઈ ભગવાને તમને વર્ણ અને આશ્રમ પ્રમાણે ઉદ્યોગ જે આપ્યો એમાં ચાલ્યા કરવાનું, એટલે કંઈ ને કંઈ મળી જાય. ચાલો, વાર છે ને, એમ લઈ ગયો. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ